गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गયું, नास्तो पाणी કરી સીધા આવી ગયા વાડીએ આપણે થોડું કામ છે એટલે જો આ બાજુ આપણે ગુંદરીનું વાવેતર તેદી કરી ગયા હતા। અત્યારે જો એ ગુંદરી ઉગી ગઈ છે, સરસ મજાની ઉગી ગઈ જોઈ લ્યો। અને અત્યારે ઓલી ગુંદરી એ હારવાનું કામકાજ કરવાનું છે। આજે પવન જેવું છે નહીં બહુ, આજે તડકા જેવું છે વાતાવરણ ને ગરમી પકડાઈ ગઈ એવું વરસાદના લીધે કે કામ બીજે વરસાદ હોય એટલે આ બાજુ ગરમી પકડાય। લીમડો જો કેમ ઘટાદાર ઊભો અટાણે। ચાલો જે કામ કરવાનું છે એ કરવા માંડીએ। जो आ गुंदरीना पूरा वारेला है ने ये आपणे अत्यारे वहां राखवाना है, लाइन थी आ पाड़ू खाली थई जाए ने खड़ाई जाए पाछू अने पाछू जी वावવું હોય વવાઈ જાય। ચાલો આ ફટાફટ હે ને ઉપાડી અને માં જ્યાં રાખવાનું કે ત્યાં રાખી દઈ। હાલો હાલો ઉપાડવા માંડી, અટાણ ટાટો પડશે, એટલે સારું જેટલું કામ થાય એટલું કરવા માંડી। આપણે હજી હે ને ગુંદરી હરખી ભરવાની ચાલુ કરી હતી, એટલી ભરવી છે તા તો હે ને અહીંયા આપણે ઈંડા જોવા મળ્યા। જો 4 ઈંડા છે આપણે, જો 1 2 3 ને 4 કેના હોય કંઈ ખબર નથી। ટીટોળીના તો અવડા ના હોય, કદાચ ટીટોળીના હોય। હાલો હાલો ફટાફટ કામ કરવા માંડીએ। પછી જો આપણે ગુંદરી હારવાનું કામ ચાલુ કરી દીધું હતું અને થોડીક આપણે ખડકી દીધી છે અને ઓલી બાજુ આપણે ઉભડા કરે છે। જો આ બાજુ ઉભડા થઈ ગયા થોડાક અને ઓલી બાજુ જો પારસભાઈ આપણે એ બાજુ ઉભડામાં ગુંદરી મૂકે છે। અને ઉભડા એટલે કરીએ કે હજી લીલી ગુંદરી છે, ઉભડા થઈ જાય એટલે થોડી વાર રાખીએ, પછી તડકો થઈ જાય એટલે તપી જાય અને સુકાઈ જાય ગુંદરી, પછી આપણે પાછો અહીંયા જ્યાં સટો માર્યો અહીંયા લગાડી દેવું। ગુંદરીનું આપણે ઠલવી અને નીકળી ગયા છે અને ગરમી જોવો એવી ગરમી ફૂલ થાય છે, પરસેવે રેબઝેબ થઈ ગયા છે। અત્યારે હમણાં થોડીક વાર પવન હતો, પાછો ઘડીક પવન રીએ ને ઘડીક વયો જાય। હજી આપણે ઘણી ગુંદરી હારવાની બાકી છે। પછી જો આપણે સડાવી લીધી ગુંદરીની ભારી બાંધી અને ખંભે સડાવીને નીકળી ગયા છે। અને આગળ આપણે જો પારસભાઈ એમનેમ છૂટી રહીએ છે, આપણે તો લુગડું રાખીને લઈ છે। લુગડામાં 5-6 પૂરા જેટલા ઉપડે એટલા નીકળી જવાનું લઈને પોતપોતાની રીતે। જો એક હાથે પકડી એટલે થોડુંક ઓલું લાગે છે। જો માં સેટ આપણે નાખવાનું છે, જો અહીંયા ઉભડા થાય છે। પારસભાઈ જો એમને લઈને જ સીધા જ ભાગે। અહીંયા આપણે ઈંડા જોયા હતા ચકલીના। જો અત્યારે આપણે હવે થોડીક જ ગુંદરી હારવાની બાકી છે। આવી રીતે હે ને જેટલા ઉપડે એટલા હે ને નાખે જવાના અને પછી ભારી બાંધી અને પછી જવા દેવાની વાડીએ, એટલે કે જ્યાં આપણે ગોઠવીએ અહીંયા અને ઉભડા કરી દેવાના હરખા। હજી તો આ હુકાય પછી પાછા ગોઠવી દે છે, જેટલા ઉપડે આવી રીતે કરી દેવાના, પછી ઉપાડીને ભાગવાનું। હાલો ફટાફટ એટલી છે હારી નાખીએ। ને હજી લીલા છે એટલે વજન હોય જ, બહુ ભારી છે। હવે 3-3 4-4 જેટલા ઉપડે એટલા ઉપાડીને ભાગવાનું, બીજું કાંઈ નહીં। બાકી જો ડુંગર વિસ્તારો હાવ। પછી આપણે ચા પાણીનો સમય થઈ ગયો હતો એટલે ભરી લીધી પ્યાલી અને હાલો આપણે ચા પાણી પી લઈ। હાલો કોઈને ચા પીવો હોય તો ઘાટો રેડિયા જેવો ચા છે આપણે તો આપણે અહીંયા જે નીણ હતી એ બધું ભેગું કરી લીધું અને થોડાક વારા બારા હકલી લીધા। અત્યારે જાય છે બધા લઈ લઈને ભાર્યું લાકડા ને એવું બધું છે ને જવા દીધું છે, એટલે ખેતર ફટાફટ ખાલી કરી અને ખેડવાનું છે। ખેડાઈ જાય એટલે પછી વાવણીનો ટાઈમ થઈ ગયો એટલે બધું ફટાફટ કરવું પડે। એટલે આપણે જો લઈ લીધા વારા એટલે બધું હકલાઈ ગયું છે।
હજી થોડાક પાણા વીણવાના છે, એ વીણ નાખીએ. આપણે કામ થઈ ગયું પૂરું અને અત્યારે આપણે ઘર બાજુ નીકળી ગયા છે. આપણે આવી ગયા ઘરેથી સીધા વાડીએ દૂધ લેવા અને અત્યારે જો અહીંયા કામ સીધી દીધું કે દાણા હે આવ્યા હે. આપણે માંડવીના બિયારણ આવી ગયું જો અહીંયા પડ્યું કંઈક વાં હે એ અત્યારે આપણે ટ્રેક્ટરમાં નાખવાનું. તો હાલો નાખી દઈએ ટ્રેક્ટરમાં આપણે ફટાફટ. બિયારણ આવી ગયું છે, મુરલીધર બ્રાન્ડ, સૌરાષ્ટ્રના પ્રખ્યાત મુરલીધર બ્રાન્ડ સિંગદાણા. હાલો એ નાખી દઈએ ટ્રેક્ટરમાં. વાવવાનું હોય છે, આપણું તો નથી હજી આવ્યું. હા પાસે બીજું વાવે છે ખેતર એનું છે. આ બાજુ જો પહેું આટું ખોડ પલારીને રાખ્યો છે ભૂસોન. આ જો કેન ભર્યું. દૂધ લઈને આપણે આવી ગયા સીધા ઘરે અને આજ થોડુંક મોડું થઈ ગયું છે. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.